નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે ચર્ચાસ્પદ મુદ્દો એટલે કે વન નેશન વન ઇલેક્શન. અને આ બિલને હવે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અને આ બિલ આ શિયાળુ સત્રમાં પાસ થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. ત્યારે આપણે જોયું છે કે વન નેશન વન ઇલેક્શનને મોદી સરકાર લાવવા માટે બહુ જ સક્રિય સરકાર રહી છે. અને બિલ કાયદો બની ગયા બાદ વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી, એક દેશમાં એક સાથે ચૂંટણી કરવાની તૈયારીઓ થાય. ભારતમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની જે ચૂંટણીઓ છે તે હવે એક સાથે યોજવાની વિચારણા ચાલી રહી છે. અને સરકાર આ બિલને લાંબી ચર્ચા માટે, સર્વસંમતિ બનાવવા માટે જેપીસીને મોકલવાની પણ યોજના બનાવી રહી છે. આમ જોઈએ તો વન નેશન વન ઇલેક્શન 1951 એટલે કે 1951-1967ની વચ્ચે આ જે ચૂંટણી છે એ એક સાથે યોજાઈ હતી. એક દેશ એક ચૂંટણી અત્યારે હાલના સમયમાં એને જો લાગુ કરવું હોય, અમલ કરવો હોય તો કેટલું સરળ છે, આ પણ સવાલો થઈ રહ્યા છે. કારણ કે પીપલ્સ એક્ટથી લઈને સંસદીય જે નિયમો છે એમાં પણ તમારે ફેરફાર કરવા પડે. બીજું કે વિપક્ષનો આરોપ છે કે આનાથી જે શાસક પક્ષ છે, કેન્દ્રમાં સત્તાધારી પક્ષ છે, એને સીધો જ ફાયદો થાય છે. બીજી વસ્તુ કે વારંવાર જે ચૂંટણીઓ આવે તો જે દેશની એની સામે દલીલ એવી છે કે જો વારંવાર ચૂંટણીઓ આવે તો સમયનો વ્યય થાય છે, કરોડો રૂપિયાનો વ્યય થાય છે અને સાથે જ જે દેશની જે પ્રગતિ હોય, વિકાસ થતો હોય એમાં અવરોધરૂપ થાય છે, એવી પણ એક દલીલ થાય છે. બીજી દલીલ એ થાય છે કે રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે જે પ્રાદેશિક મુદ્દાઓ હોય એ પ્રાદેશિક મુદ્દાઓની ક્યાંક અવગણના થઈ શકે જો વન નેશન વન ઇલેક્શન હોય તો. અને પ્રાદેશિક પક્ષો જે પોતાનું વજૂદ છે, પોતાનું જે વર્ચસ્વ છે, એ પક્ષોને નુકસાન થવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે. ત્યારે વન નેશન વન ઇલેક્શનને લઈને જ્યારે સરકાર સક્રિય છે ત્યારે કેટલું શક્ય છે, શું છે ફાયદા, શું છે અવરોધો, આ વિશે ચર્ચા કરવી છે લોકમંચમાં. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર છે. અશ્વિનજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે દિલીપભાઈ. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા એડવોકેટ ગિરધર વાઘેલા છે. ગિરધરભાઈ, આપનું સ્વાગત. અને જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. પ્રશાંતજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત. અશ્વિનભાઈ, શરૂઆત આપનારી, કારણ કે ભારતીય જનતા પાર્ટી સરકાર આ બિલને લઈને સતત સક્રિય જોવા મળી છે. સમયાંતરે આ મુદ્દો ઉઠતો હોય છે ત્યારે સીધો સવાલ એ થાય છે કે શાસક પક્ષને ફાયદો થાય અને જે પ્રાદેશિક પક્ષો છે એને નુકસાન થાય એવું બિલ લાવવા માટે સરકાર આ વિચારણા કરી રહી છે. અને રાજ્યોની ચૂંટણીમાં સીધો જ ફાયદો શાસક પક્ષને થાય, કેન્દ્રમાં જેની સરકાર થાય એને થાય, એના માટેની તમારી આ તૈયારીઓ છે, આ આક્ષેપ વિપક્ષનો છે. અશ્વિનજી. દિલીપભાઈ, વિપક્ષ જે છે એ પોતાના ગલેબાનમાં જોતા નથી, પાછળ વળીને જોતા નથી. આ દેશમાં આપે કહ્યું એમ 1952-56 ની અંદર વન નેશન વન ઇલેક્શન હતું. અને હું જયારે ચૂંટણી લડ્યો 98માં, ત્યારે પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે આવી હતી. આ જ કોંગ્રેસની શાસનમાં આ પ્રક્રિયા ચાલુ હતી ત્યારે અત્યારે વાંઝ્યો વિરોધ કરવો એ યોગ્ય નથી. અત્યારે પરિસ્થિતિઓનું નિર્માણ રાજ્યોની અંદર જે રીતે વિધાનસભાઓના ભંગ થયા, કેન્દ્રમાં વિધાનસભાઓના ભંગ થયા, અને એના કારણે એ જે સમયનો સવાલ આવ્યો એના કારણે આપણું સમય પત્રક તૂટ્યું. હવે ફરી એકવાર એને સુદૃઢ બનાવવું છે અને એમાં રાષ્ટ્રનું હિત સચવાયું છે. કારણ કે અનેક વાર ચૂંટણીઓના માધ્યમથી આખું તંત્ર આપણે 3 મહિના માટે જાણે એમ કે માત્ર ચૂંટણીને બીજું કઈ કામ ના કરવું, આવી વિભાવના થવાના કારણે રાષ્ટ્રને નુકસાન થાય છે, રાજ્યને નુકસાન થાય છે, પોલિસી ઘડવામાં નુકસાન થાય છે. ખર્ચો તો છે જ, બધા જ લોકોને મોટો ખર્ચો થાય છે. એટલે હવે આપણે એમ કહીએ કે પ્રાદેશિક હિતો જળવાતા નથી, તો મને લાગે છે કે પ્રદેશનું હિત એ રાષ્ટ્રનું હિત છે. રાષ્ટ્ર અને પ્રદેશ કઈ અલગ તો છે નહીં. નીતિઓની વાત કરીએ તો મોટા ભાગે કેન્દ્રની નીતિ અને રાજ્યની નીતિ એ મોટા ભાગે એક સરખી જેવી હોય છે. હા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ચોક્કસથી એના મુદ્દાઓ અલગ હોઈ શકે છે, પરંતુ વિશ્લેષકો એમ કે છે કે કેન્દ્ર એટલે કે રાષ્ટ્રીય મુદ્દાઓ અને પ્રાદેશિક મુદ્દાઓ પણ અલગ હોય છે અલગ અલગ ચૂંટણીમાં. અને જો વન નેશન વન ઇલેક્શન લાગુ કરવામાં આવે
તો પ્રાદેશિક મુદ્દાઓની અવગણના થઈ શકે છે, એ પ્રશ્નોની અવગણના થઈ શકે છે, એ સમસ્યાઓની અવગણના થઈ શકે છે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે દરેક ચૂંટણીઓ પ્રદેશની અંદર લડાતી હોય ત્યારે આપણે કેન્દ્રના વિષયોની સાથે જ લડતા હોઈએ છીએ. હા, એક મુદ્દો રહે છે કે અત્યારે સ્થાનિક પ્રાંતીય જે પાર્ટીઓ છે એને કેન્દ્રને કંઈક ભાડવું હોય તો એ તક ના મળે, એવું થાય. કેન્દ્ર સરકારમાં એક સાથે ચૂંટણી આવતી હોય ત્યારે બધા સાથે લડવાનું થતું હોય છે, એમના એજન્ડા કોમન થતા હોય છે, પક્ષોના એજન્ડા રહી જતા હોય છે. પછી પ્રાંત અને રાષ્ટ્ર નથી રહેતું, પક્ષ રહી છે. અને પક્ષ રહેતું હોય ત્યારે ચોક્કસથી આપણે દેશને ફાયદો થાય. અત્યારે અનેક રાજ્યોમાં સ્થાનિક પાર્ટીઓ રાજ કરે છે, એટલે સ્વાભાવિક છે તો વિરોધ કરવાની જ છે. વિપક્ષ બરાબર છે, પણ સાહેબ તમે સ્થાનિક પાર્ટીઓનો જે વિરોધ કરવાની રીત છે એને જ ખતમ કરવા માંગો છો. બીજું કે બંધારણમાં વિશ્લેષકો એમ કે છે કે તમારે બંધારણમાં પણ ફેરફાર કરવો પડશે, કારણ કે લોકશાહી માટે આ એક ઘાતક પગલું ગણાશે એવું વિશ્લેષકોનું માનવું છે. કારણ કે સરકાર તેની ઈચ્છા વિરુદ્ધ, એટલે કે જે તે લોકસભા કે રાજ્યસભાનો કાર્યકાળ વધારી કે ઘટાડી શકે એને લઈને જે આખી સિસ્ટમ છે, આ સિસ્ટમ પર એની ઇફેક્ટ આવશે. અશ્વિનજી, જો એ એક તારે કાલ્પનિક વાત છે અને થોડો વધારો થાય સંસદના સત્રમાં સમયમાં તો પણ દેશનું જયારે હિત થતું હોય તો આપણે કરવું જોઈએ. રાજ્યોની અંદર પણ ચૂંટણીઓમાં વહેલી આવે અથવા થોડું મોડું થાય, પણ એક સુદૃઢ સમયપત્રક બને અને જેનાથી બહુ વ્યાપક અર્થમાં ખરેખર ખર્ચ અને ખરેખર નીતિઓમાં જયારે રાષ્ટ્રને ફાયદો થતો હોય તો સૌએ સહકાર આપવો જોઈએ. આમાં પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને વાત કરવાની વાત છે, સૌને ફાયદો થાય એવી વાત કરવાની વાત છે. અને સૌ પાર્ટીઓએ જોવું જોઈએ, કારણ કે આખરે તો આપણે જનતાના હિતમાં જ કામ કરવું છે, નાગરિકોના હિતમાં કામ કરવું છે. પોતાની પાર્ટી જીતે એની લાલસામાં એ અત્યારે વિરોધ થઈ રહ્યો છે. એ વિરોધ એ મને લાગે છે કે વાજ્યો સાબિત થશે. આવતા દિવસોમાં જેપીસીમાં પણ એનું સમર્થન મળશે અને આ બિલ ચોક્કસથી આવશે. અને ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે આપણે આ રીતે એક રાષ્ટ્રનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું એક આગળ વધે, કારણ કે આપણે ખૂબ મોટા લક્ષ્યથી આગળ વધી રહ્યા છે ત્યારે આ બધું કરવું જરૂરી છે. ચૂંટણીઓના કારણે રાષ્ટ્રનો વિકાસ અટકે આપણને પોસાય એમ નથી, એટલા માટે કરી રહ્યા છે. બિલકુલ. ગિરધરભાઈ, આપણે સાંભળ્યું કે જે વિકાસ કરવાની એમણે વાત કરી, રાષ્ટ્રનું હિત સચવાયેલું છે અને વિપક્ષોએ પણ આમાં સાથ આપવો જોઈએ. વિરોધ કેમ? વન નેશન વન ઇલેક્શન જે પ્રમાણે કારણો બતાવવામાં આવ્યા છે, અશ્વિનભાઈએ પણ કહ્યું કે વિપક્ષ પોતાના ગિરેબાનમાં જોવું જોઈએ, અથવા વાંચ્યો વિરોધ છે તમારો, આ સચોટ કારણ સાથે વિરોધ બતાવો. દિલીપભાઈ, વન ઇલેક્શનની ચૂંટણી તો જ્યારે આવવી હોય ત્યારે આવશે, પણ નરેન્દ્રભાઈ એક વાતમાં સફળ થયા. અને કઈ વાતમાં સફળ થયા? અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર ત્રાસ એકદમ છે, એકદમ અત્યાચાર છે. નરેન્દ્રભાઈ હિન્દુ હૃદય સમ્રાટનું બિરુદ લઈને, પોતાની રીતે બનાવેલું બિરુદ લઈને અત્યારે સત્તા ઉપર બેઠા છે. આસામના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની સખત ટીકા કરી કે કંઈક કરો. આ પરિસ્થિતિમાં એ પિક્ચરોના હીરોને હિરોઈનોને મળવાનું કામ કરે છે અને બાંગ્લાદેશના હિન્દુઓને જે તકલીફ છે એમાં એક અક્ષર બોલ્યા નથી. એ વિષય ઉપરથી આખા દેશનું ધ્યાન ભટકાવવામાં સફળ થયા. અચ્છા, એટલે આ ધ્યાન ભટકાવવા માટે આ મુદ્દો લાવ્યા છે, એવો આપનો સીધો આક્ષેપ છે? સફળ થયા છે. આપણે સફળ પણ થઈ ગયા. હું એમ કહું, આજે આપણે બાંગ્લાદેશના હિન્દુઓની જે તકલીફ છે એની ચર્ચા કરવી જોતી હતી. આપણી સરકારે શું કરવું, શું કર્યું, શું કરવું જોઈએ, ક્યાં નિષ્ફળ ગઈ છે એની ચર્ચા કરવી જોતી હતી. એ બહુ મહત્વનો મુદ્દો છે. અને નરેન્દ્રભાઈ કેટલા નિષ્ફળ ગયા, એના ભાષણ કેટલા ખોટા પડ્યા છે એની પણ ચર્ચા કરવી જોતી હતી. કેમ કે હિમંત બિસ્વ શર્મા એટલે કે આસામના મુખ્યમંત્રીએ તો કડક ટીકા કરી. બાંગ્લાદેશની મિલિટરી વાળા આવે ભારતની બોર્ડરમાં અને ભારતની બોર્ડરમાં આવીને મંદિર જે બનતું હોય અટકાવી જાય, આની ચર્ચા કરવી જોતી હતી. ગિરધરભાઈ, સમયાંતરે એની ચર્ચા થાય છે, પણ અત્યારે વન નેશન વન ઇલેક્શન ની આપણે ચર્ચા કરી રહ્યા. એટલે મારું માનવું એવું છે કે બાંગ્લાદેશ કે હિન્દુઓ છોડીને તમે આનો વિરોધ કેમ કરો છો એ તમારે કહેવું જોઈએ. વાત આડા પાટે જઈ રહી છે એવું ક્યાંક લાગી રહ્યું છે. જે પાટો આ દેશ માટે મહત્વનો છે એમાંથી નરેન્દ્રભાઈ આડા પાટે લઈ ગયા છે. આટલું કહીને હું મારી વાત ઉપર આવું. યસ, ચલો બોલો.
હવે જે Okay. કાયદાની વાત હતી, નરેન્દ્રભાઈ છે એ 2014 નથી લઈ આવ્યા. 2014 પણ લઈ શકે. જો દેશનું હિત થવાનું છે તો નરેન્દ્રભાઈ 10 વર્ષ મોડું હિત કરવાનું કારણ શું? જો હિત જ થવાનું છે તો આ અત્યારે 24 કેમ, 14 કેમ નહીં? વાજપેયીજી સત્તા ઉપર હતા, વાજપેયીજી હિન્દુ નતા, બરોબર, પાકા હિન્દુ નતા, સારા માણસ નતા, મજબૂત માણસ નતા, શક્તિશાળી નતા, બુદ્ધિશાળી નતા, એને કેમ 5 વર્ષ ન કર્યું? એના પણ કારણો તો કહો કે ભાજપે કહેવા જોશે ને. એટલે બહુમતીની સરકાર છે ને અત્યારે, તો એ સરકાર ધારે બિલ પાસ કરાવી શકે છે. ગિરધરભાઈ, તમને ખબર છે કે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા, પણ એનો પણ કોઈ પણ અર્થ શરતો નથી, છતાં પણ તમે હોબાળો કર્યો, છતાં પણ સંસદ ના ચાલવા દીધી. એની પાછળના કારણો શું? એટલે કહેવાનો મતલબ મારો એ છે કે આ વન નેશન વન ઇલેક્શન છે, એમાં પણ આ સરકાર હવે લાગે છે કે સફળ થઈશું, ત્યારે આ મુદ્દો મૂક્યો છે. એનો સીધો અર્થ તો એને કે નરેન્દ્રભાઈએ 10 વર્ષ સુધી પોતાની જાતને મનાવી કે નહીં, હું નહીં કરી શકું. નરેન્દ્રભાઈ પાસે 10 વર્ષ બહુમતી નથી એવું કહેવાનું હતું? નહીં. હવે હું વન નેશન વન ઇલેક્શનના ઇસ્યુ ઉપર આવું છું. એક જ કેન્દ્ર સરકારથી થઈ શકે એવો આ ઇસ્યુ નથી. એમાં રાજ્યની પણ જરૂર પડવાની છે. અને જ્યારે રાજ્યની જરૂર પડવાની છે ત્યારે કેબિનેટે વાત કરી છે, ત્યારે નરેન્દ્રભાઈ છે એ બધા રાજ્યના મુખ્યમંત્રીઓને બોલાવીને બધા સાથે ચર્ચા કરીને વાત લઈ આવી શકે. પણ સાહેબ, અત્યારે એમની આ બિલ લાવવાની વાત છે, પહેલા જેપીસી માં મોકલવાની વાત કરી જ છે ને, કારણ કે લાંબી ચર્ચા થાય, સર્વસંમતિ બને અને તમામ જે રાજકીય પક્ષ છે એના પ્રતિનિધિઓ સાથે ચર્ચા થશે ને પછી આ બિલ આવવાનું છે. નરેન્દ્રભાઈ એવા અનેક બિલ ને એવા છે જેની ચર્ચા નથી કરી. આમાં તો કયું છે જેપીસી ને આપીશું. તો મને એ પણ મારે સમજવું છે કે જેમાં ચર્ચા કરી, જેમાં ચર્ચા ન કરી, એમાં શું ફેર હતો? આખરે તો કયા મુદ્દાની વાત કરો છો? અનેક મુદ્દામાં રાતોરાત તંત્ર ખેડૂતોના કાયદા રાતોરાત ઓર્ડિનન્સ થી આવ્યા છે. આ દેશના જે જનતા છે એના પાયાના મુદ્દાના પ્રશ્નો જે છે એમાં ઓર્ડિનન્સ થી કાયદા આવ્યા છે. ચલો હવે આપણે પ્રશાંતભાઈ સાથે હું ચર્ચા આ બાબતની કરી લઉં કે પ્રશાંતભાઈ, જે પ્રમાણે શાસક પક્ષ કહી દે છે કે ભાઈ છે કે ધ્યાન ભટકાવવા માટે બાંગ્લાદેશ પર હિન્દુઓ પર અત્યાચાર થાય છે એ મુદ્દો દેશમાં ન આવે, અને બીજા અનેક મુદ્દા છે એને ન આવે ને એને લઈને આ ધ્યાન ભટકાવવા માટે વન નેશન વન ઇલેક્શન છે. શું લાગે છે, પૈસા બચાવવાની વાત છે, સમય બચાવવાની વાત છે, આ બિલને લઈને સતત સક્રિય મોદી સરકારની મંશા શું લાગે છે આની પાછળનું ગણિત? પ્રશાંતજી, બાંગ્લાદેશ ઉપર જે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થાય છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી અહીંયા ક્યાંક ધરણા કર્યા, ગુજરાતમાં, અમદાવાદમાં, બીજે બધે. અહીંયા ધરણા કરવાથી અહીંયા એમની જ સરકાર છે. નોર્મલી એવું હોય કે વિરોધ પક્ષ ધરણા કરે અને સરકારને આવેદન પત્ર આપે કે ભાઈ ત્યાં કંઈક ચાલી રહ્યું છે, કેન્દ્ર સરકારને રિક્વેસ્ટ કરે, એટલે એ ખબર નહીં શું થઈ ગયું. એની મારે એમાં નથી પડવું. વન નેશન વન ઇલેક્શન 2019માં જયારે તબલાતોડ મેજોરિટી 353 ની એનડીએ ની આવી, એ પછી પહેલી વાર જયારે સત્ર બેઠું ત્યારે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે ભાઈ આવો કોઈ વિચાર હવે આપણે કરવો જોઈએ, જેનાથી આપણને એટલે આખા ઓવરઓલ દેશમાં શું શું ફાયદા ગેરફાયદા થઈ શકે એના ઉપર વિચાર કરવો જોઈએ, અને વિચારને કેવી સરકાર સમક્ષ, લોકો સમક્ષ મૂકવો જોઈએ, એનો પ્રસ્તાવ રજૂ થયો હતો. અને મેં 2019માં જયારે પહેલી વાર આવ્યું ત્યારે એની પર મને યાદ છે મેં ડિબેટ કરી હતી. હવે આ મુદ્દો આમ જોવા જાવ તો લોજિકલી સૌથી પહેલું સારો લાગે કે ભાઈ એક જ દેશમાં એક જ દિવસે એક જ ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભા, કોર્પોરેશન, લોકસભા, બધી જ ચૂંટણી એક દિવસે જો થાય, ફાયદા ઘણા બધા છે કે ભાઈ પોલીસ તંત્ર, સરકારી મશીનરી તંત્ર, સરકારી તંત્ર બધું એક જ દિવસ પૂરતું કામ કરે અને બાકીના 5 વર્ષ એ સરકારી કામ કરી શકે. આચારસંહિતા એક જ વાર લાગે, એટલે જે વિકાસના કામો અટકતા હોય આચારસંહિતા, એ કામ લગભગ 5 વર્ષ ચાલુ રહે. 45 દિવસ પૂરતા જ આખા 5 વર્ષમાં બંધ રહે, કારણ કે એક જ દિવસે ચૂંટણી થાય. અને ઓવરઓલ પર્સપેક્ટિવ થી બી બધી રીતે, કારણ કે તમારે બી વોટિંગ કરવા જવું, નાની નાની ચૂંટણીઓ માટે ઘડીઓડે આમ જવું તેમ જવું, આખું તંત્ર ક્યાંક ને ક્યાંક એટલે પૈસો ખર્ચો. એક સામાન્ય એટલે આમ જેને કહેવાય કે પેપર ઉપરનો સાચો ખર્ચો ચૂંટણી લડવાનો સરકાર તરફ, તંત્ર તરફથી કેટલાય હજારો કરોડોનો છે. હવે હું આંકડો ભૂલી 1 લાખ
હું આંકડો આપણે આપું પ્રશાંતભાઈ, 2019 જે રિપોર્ટ છે ને લોકસભાની ચૂંટણીનો, એ ચૂંટણીમાં 60,000 કરોડ રૂપિયાનો અધધ ખર્ચ થયો છે અને રાજ્યવાર તો આ ખર્ચ વધતો જ રહે છે. આ હું 60,000 કરોડનો આંકડો 2019 લોકસભાની ચૂંટણીનો આપને આપું છું. એટલે 24 નો ખર્ચો 24 હવે આવશે. યસ, એ તો એનથી વધારે હશે. 2024 નો 90,000 ને પાર થયો અને હજી આ જ રીતે ચાલશે તો આપણે 1.5 લાખ કરોડ ખાલી લોકસભાની ચૂંટણી પાછળ ખર્ચીશું. હવે આ કોની આ ઢોલ કઈ કન્યાની કેડે વાગવાનો છે? પ્રજાની ઉપર. કારણ કે પ્રજાના ટેક્સના નાણાંથી બધું થઈ રહ્યું છે આ દેશમાં. તો આ બધું જયારે થતું હોય એટલે ખર્ચો રોકવા માટે સૌથી પહેલા. બીજું, આનાથી ફાયદો કરતા હવે સત્તાધારી પક્ષને ગેરફાયદા શું થશે કે ઘડીએ વળીએ એમને જે બાય ઇલેક્શન લાવવા પડે છે, ધારાસભ્યો રાજીનામા અપાવડાવે બધા રાજ્યોમાં રાજ્યસભા વખતે, પછી એમની પેટા ચૂંટણી કરવી પડે. એટલે પેટા ચૂંટણી સત્તર જો બંધ થઈ જવાની હોય અને એક જ દિવસે એક જ ચૂંટણી, પછી 5 વર્ષ કોઈ ચૂંટણી નહીં. કારણ કે હવે અત્યારે શું થાય છે, સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય, હર હંમેશ ચૂંટણીના મૂડમાં હોય બધા. અત્યારે તમે જુઓ તો અદાણી વર્સિસ સોરોસ, હવે એકચ્યુઅલી એમનો ચૂંટણીનો મુદ્દો છે બંને જણનો, એટલે તેમ છતાં એ સંસદમાં ગજવી રહ્યા છે. એટલે ચુનાવી બધા મુદ્દા બહાર આવશે અને સંસદ ચાલવા દેશે એવી આપણે આશા રાખીએ. આવું બધું જો થાય તો 5 વર્ષ દરમિયાન એટલે બધા કામ થાય. આ બધા જ આના ફેવરમાં છે. પણ આની સામે ફાયદા ગેરફાયદાની દ્રષ્ટિએ જોવા જાવ તો જો 2019માં પ્રસ્તાવ અને વિચાર મૂક્યો હતો એ પછી લગભગ 5 વર્ષમાં બહુ બધી તક મળી છે. તો આપણે એનો એક ટ્રાયલ એન્ડ એરર મેથડથી પણ એક પ્રયત્ન કરવા જેવો હતો. એનું એક ઉત્તમ ઉદાહરણ હતું 2024માં હમણાં જ ચૂંટણી ગઈ તો મહારાષ્ટ્રની, એટલે જમ્મુ કાશ્મીર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને બીજું એક રાજ્ય હતું, તો એની ચૂંટણી ના થઈ, એટલે ભેગી ના થઈ શકી. 4 રાજ્યોની વિધાનસભા જોડે જ આવતી હતી તો પણ એને સ્પ્લિટ કરવી પડી. અને 4 તબક્કામાં ચૂંટણી થાય છે. એક રાજ્યની ચૂંટણી 4 તબક્કામાં થાય છે અને આપણે વન નેશન વન ઇલેક્શન ની વાત કરીએ. યુપીમાં 8 ફેઝમાં ચૂંટણી થાય, વેસ્ટ બંગાળમાં 4 ફેઝમાં ચૂંટણી થાય. અરે એથી વિશેષ આ 4 રાજ્યોની એક જ દિવસે કરવાની હતી, ભલે હું 4 તબક્કામાં કરી હોત, પણ એ ના થઈ અને એ તમે અલગ અલગ કરી. જમ્મુ કાશ્મીર અને બીજું એક રાજ્ય કર્યું, હરિયાણા થયું, અને મહારાષ્ટ્ર અને ઝારખંડ એક દિવસે થયું. તો આ 4ને ભેગું કરીને એક ટ્રાયલ એન્ડ એરર તો કરવો હતો. અને હવે શું થાય, ચલો આપણે માની લઈએ આ બધું સારું છે, પ્રસ્તાવ મૂક્યો, બધા રાજ્યો જોડે એટલા માટે લાવવો પડશે કે આની એક ફોર્મ્યુલા બનાવવી પડે. હવે સપોઝ આપણી ચૂંટણી 29માં લોકસભા આવે છે, તો 29માં કરવી કે વહેલી કરવી? હવે માનો વહેલી 29માં જ આપણે કરવી છે ને એ જ દિવસે બધું કરવું છે, તો ફોર્મ્યુલા શું? ગુજરાતમાં 27માં ટર્મ પૂરી થાય છે તો 1 વર્ષ રાષ્ટ્રપતિ શાસન લાદવું કે પછી બંધારણીય રીતે મંજૂરી લઈ અને ગુજરાતની સરકારને 1 વર્ષ એક્સટેન્શન આપવું. એટલે આ જ રીતે બધા જ રાજ્યોને, કોઈક રાજ્ય વહેલી ચૂંટણી કરશે, કોઈકમાં 6-8 મહિનાનું એક્સટેન્શન આપવું પડે. એટલે મેં પણ આની ફોર્મ્યુલા બનાવી હતી અને મેં પણ ક્યાંક મૂકી હતી, એની ઉપર આ ચર્ચા પણ થઈ હતી કે 1 થી 1.5 વર્ષ, 1.5 વર્ષનો ગાળો, આળો ગાળે આપણે આ પ્રયત્ન કરી શકાય, કરવું જ જોઈએ. કારણ કે તમે કીધું એમ 52, 57, 62 અને 67 ચારે ચૂંટણી વન નેશન વન ઇલેક્શન થી જ થઈ હતી. 67 પછી આયારામ ગયારામ વાળો કિસ્સો યાદ કરો, અને 69માં જે વિધાનસભા ભંગ થઈ પહેલી વાર હરિયાણાની, ત્યાર પછી આ ચીલો ચાલુ થયો છે અને ત્યારથી બધું ભંગ ચાલે છે. બિલકુલ, એટલે અઘરું તો છે જ. એટલે અશ્વિનભાઈ, સવાલ એ છે કે રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે મેં કહ્યું કે પ્રાદેશિક મુદ્દાઓની અવગણના થાય, બીજું કે પ્રાદેશિક પક્ષોને નુકસાન થાય. એનો સીધો ફાયદો જે કેન્દ્રમાં સરકાર હોય એને થતો હોય છે. કારણ કે જે મતદારો કેન્દ્રની સરકારને સમર્થન આપે એ જ રાજ્યોને સમર્થન આપશે. એક સર્વે એવું કહે છે કે 70% મતદારો એવું ઈચ્છે કે કેન્દ્રમાં જેની સરકાર છે તો રાજ્યમાં પણ એની જ સરકાર બનવી જોઈએ. આ સર્વે આવું કે આનો સીધો લાભ તમને મળે, એને લઈને તમે વન નેશન વન ઇલેક્શન ની વાત કરો છો. બીજું જે ગિરધરભાઈએ કહ્યું કે આ થઈ શક્યું હોત જો તમારી મંશા હોત તો, પણ માત્ર કાગળ પર વાત આવે છે, માત્ર ચર્ચા થાય છે. મુદ્દાઓ ડાયવર્ટ કરવા કે કેમ મને ખબર નથી, પણ એક એ પણ હોઈ શકે. દિલીપભાઈ, હમણાં પ્રશાંતભાઈએ ગણાવ્યું એમાં 98માં પણ વન નેશન વન ઇલેક્શન ટાઈપની ચૂંટણી થઈ હતી ગુજરાતમાં. લોકસભામાં હરેનભાઈ પાઠક લડ્યા હતા અને વિધાનસભામાં હું શેરકોટરાથી લડ્યો હતો. હવે તે વખતે સરકારો માનો કે ભારતીય જનતા પાર્ટીની આવી હતી, પણ એ પહેલા તો કોંગ્રેસની જ હતી અને ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ દિવસ આ બાબતે, આવી જોઈન્ટ ઇલેક્શન બાબતે વિરોધ કર્યો નથી. કારણ કે એ વાત સાચી છે કે જોઈન્ટ ઇલેક્શનો આવે ત્યારે ખર્ચા ઓછા થાય છે, તંત્રને વધારે અનુકૂળ પડે છે. ચલો, મને અશ્વિનભાઈ સમય ઓછો છે, મને તમે એટલું જ કહો કે આમાં કેટલી સફળતા દેખાય છે, ખરેખર સરકારની મંશા છે કે માત્ર વાતો થશે જે ભૂતકાળમાં થઈ? ખૂબ સફળતા મળશે અને
દિલીપભાઈ, રાષ્ટ્રને આપણે પરમ વૈભવ પર ટાર્ગેટેડ લઈ જવાનું છે અને એટલા માટે આના સિવાય કોઈ રસ્તો કરવા જરૂર છે અને રિફોર્મ્સ કરીને જ ભારતને આપણે વૈશ્વિક તાકાત અપાવી શકીએ. એટલે રિફોર્મ્સ માટે બધા તૈયાર રહેવું જોઈએ. એના વાજિયા વિરોધ કરવા કરતા ચોક્કસ કારણ હોય તો ચોક્કસ કહી શકીએ, પરંતુ કારણો ના હોય તો ભારતીય જનતા પાર્ટીને સહયોગ કરવો જોઈએ. અવાજ આપ નથી આવી રહ્યો. ઓકે ગિરધરભાઈ, આખરે વિરોધ કરી એની પાછળના કારણો હોય, કારણ કે જો અલગ અલગ સમયમાં ચૂંટણી થાય તો જે વાત થઈ કે પૈસાનો વ્યય થાય છે, 2019 ની વાત કરી 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો, 90 થાય, 1.5 લાખ કરોડ રૂપિયા થાય, સમયનો ખર્ચો થાય. બીજું કે આદર્શ આચાર સંહિતા લાગુ થાય એટલે વારે ઘડીએ થાય એટલે કોઈ નવી યોજના કે નવું કોઈ પણ જે નિયુક્તિ થતી નથી અને વિકાસના કામો થોડા સમય માટે રોકાઈ જાય છે. તો શું નથી લાગતું ખરેખર આ બાબતમાં થોડો ઘણો વિચાર કરવો જોઈએ? દિલીપભાઈ, અમે જે વાત કરી છે એ બંધારણની કરી છે અને બંધારણની વાત કરવાનો અમને અધિકાર છે. બાકી નુકસાન જવાનું તો નરેન્દ્રભાઈને છે કે નરેન્દ્રભાઈ જયારે મહારાષ્ટ્રની ચૂંટણી કરતા હોય ત્યારે એ ખેડૂતોને દેવા માફીનો હુકમ કરે છે કે હવે દેવા માફી કરશું. ગુજરાતમાં નથી કરતા. રાજસ્થાનમાં ચૂંટણી હોય ત્યારે ગેસનો બાટલો અડધે ભાવમાં કરે છે, ગુજરાતમાં વધુ ભાવે કરે છે. તો ભાજપ પણ પોતાના ગરીબમાં ઝાંખે કે આ નરેન્દ્રભાઈને જુદા જુદા સ્ટેટમાં જુદી જુદી પોલિસીના ભાષણ કરવા પડે છે. એ ભાષણમાં નરેન્દ્રભાઈ નુકસાન જશે. અને તમે રાષ્ટ્રની વાત કરતા હોય, રાષ્ટ્રની દિલીપભાઈ, તો રાષ્ટ્રમાં જે પરિસ્થિતિ છે કે એક સરમુખત્યારશાહી લાવવા માટેનો આ રસ્તો કરે છે. અરે યાર અશ્વિનભાઈ, બળાત્કારની ફરિયાદ કરવા જવાવાળી બેનની ફરિયાદ તો નોંધો. પેલા રાષ્ટ્રને તમારે પરમ વૈભવના શિખરે લઈ જવું છે તો પેલા આટલી પ્રાથમિકતા તો કરો. અને પૈસાની વાત દિલીપભાઈ છે, હું વાત કહી દઉં, છેલ્લે કહી દઉં. તમે 15 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓને લોનના માફ કરી દો છો. તમે એના ખર્ચાની ચર્ચા નથી કરતા, તમે આ ખર્ચાની ચર્ચા કરો છો. ચલો બિલકુલ. એટલે આખરે ઓકે નહીં, પૈસાની જ ચર્ચા કરવી હોય, પૈસાના મુદ્દા ઉપર જ તમારે જો આ દેશનું આ લોકશાહીનું આંકલન કરવું હોય તો આની પર ચર્ચા થાય ને. એટલે દિલીપભાઈ, ખોટ છે. પાછલા બાણે સરમુખત્યારશાહી લાવવાની છે. પાછલા બાણે બે વ્યક્તિઓ આખા દેશને દબાવે, આખા દેશની મિલકત અદાણીને વેચી નાખે એવી વ્યવસ્થા કરવા માટે એને કોઈ નડે નહીં, એના માટેની આ મંશા છે. અને ચલો એ મંશા હું પ્રશાંતભાઈ જોડે જાણી લઉં. પ્રશાંતભાઈ, આ માત્ર વાતો થશે જે ભૂતકાળમાં પણ થઈ હતી કે થોડી નક્કર હકીકત બને એવું લાગે છે? એવું શું લાગે છે કે આ લોકશાહી છે? બીજું બંધારણમાં તમારે આને તો ફેરફાર ઘણી બધી આમાં ઘણા બધા અવરોધો આવી શકે છે. પ્રશાંતજી, આખરે કોઈ રાજકીય ગણિત ખરું? મારો સવાલ એ છે શોર્ટમાં. બિલકુલ રાજકીય ગણિત. એટલે જો વન નેશન વન ઇલેક્શન ધીરે ધીરે રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી તરફ જઈ રહ્યું છે, તમે સમજો. પણ રાષ્ટ્ર પ્રમુખ માટેનું જે વિઝન છે ને એ આખા દેશમાં અત્યારે, એટલે જે વ્યક્તિને સત્તા મેળવી છે, હવે આ દેશમાં બે વ્યક્તિ એવા રહ્યા છે જે સત્તા માટે ક્યાંક બન્યા છે અથવા તો પોતાને લેવી છે. એમાં એક નરેન્દ્ર મોદી છે અને બીજા રાહુલ ગાંધી છે. આ બે જણામાં નરેન્દ્રભાઈ મોદી ઓલરેડી 75 વર્ષે પહોંચવા આવ્યા છે. આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીને સારી રીતે ગ્રાઉન્ડ ઉપર લાવતા બીજા 10 વર્ષ નીકળી જશે. બે ફેસ થશે ત્યારે વન નેશન વન ઇલેક્શન આવશે. 10 વર્ષ પછી નરેન્દ્રનું ભવિષ્ય શું હશે અને રાજકીય રીતે રાહુલ ગાંધીનું ભવિષ્ય શું હશે આપણને ખબર નથી. પણ ઓવરઓલ આને બંધારણીય રીતે એટલા માટે કે દરેક રાજ્યની વિધાનસભામાં પણ આ ખરડો પસાર કરવો પડશે, ત્યાં બહુમત મેળવવો પડશે. એ પછી આને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ સુધી લઈ જવું પડશે. આ પ્રોસેસ જ મિનિમમ 2 થી 3 વર્ષ ચાલશે બધા. અને સાહેબ, અને બીજું કે રાજ્ય વિધાનસભાઓ તૈયાર ન પણ હોય ને આના માટે, કે જ્યાં ભાજપની સરકાર નથી એ ડેફિનેટલી આનો કરવાની છે, વિરોધ થવાનો. જ્યાં ભાજપ ત્યાં ચૂપચાપ બહુમતી મળી જવાની છે. પણ જ્યાં નથી, હવે આવા મિક્સ મેચ, એટલે અત્યારે બી 10 રાજ્યો એવા છે, આશરે 10 રાજ્યો એવા છે જ્યાં નોન બીજેપી ગવર્મેન્ટ ચાલે છે, તો ત્યાં જ મિસમેચ આવશે તો ઉપર કેવી રીતે પહોંચશે? એટલે તો ગતકડું કેમ? જો કરવું જ છે તો નક્કરતાથી આ વસ્તુ કરવી છે, જો દેશ હિતમાં છે તો. બાકી પછી ખાલી રાજકારણ કરી એકબીજાની માથે માછલા ધોઈ અને માત્ર જનતાને ઉલ્લુ બનાવવા, કારણ કે અત્યારે દેશમાં હજારો જ્વલદ મુદ્દા છે કે જે અનટચ છે, જે માગી રહ્યા છે તમારું ધ્યાન અને ભાન, પણ એમાં તમે દૂર રહો છો. અને બાકી બધી આવી બધી વાતોમાં ક્યાંક ને ક્યાંક આપણે સોફી વાતો કરીએ છીએ. એ મને લાગે છે કે આ દેશની જનતા માટે અન્યાય સમાન અને અપમાન સમાન છે. ચલો બિલકુલ. તો જે વન નેશન વન ઇલેક્શનની વાત થઈ રહ્યા છે એટલે એમાં છે ગિરધરભાઈએ જે વિરોધ કર્યો છે કે નરેન્દ્રભાઈ મોદી એક
વાતમાં એમણે કહ્યું કે સફળ રહ્યા કારણ કે જે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે એનું ધ્યાન ભટકાવવા માટે આ મુદ્દો લાવવામાં આવ્યો છે. એમણે કહ્યું અને બીજું કે 10 વર્ષ મોડું કેમ, જો તમારે દેશ હિતમાં જ કામ કરવું હતું તો પહેલેથી કરવું હતું. અને રાજ્યોની પણ જરૂર પડશે એમનું કહેવું છે. અને પાછલા બારણે સરમુખત્યારશાહીનો રસ્તો બની શકે છે, સરમુખત્યારશાહી આવી શકે છે, એના માટેની આ તૈયારીઓ છે. ગિરધરભાઈ કહી રહ્યા છે. અશ્વિનભાઈએ કહ્યું કે વિપક્ષે પહેલા પોતાના ગિરેબાનમાં જોવું જોઈએ અને પછી વિરોધ કરવો જોઈએ. વાંજિયો વિરોધ થઈ રહ્યો છે, નક્કર વિરોધ નથી. અને રાષ્ટ્રનું હિત સચવાયેલું છે. પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને આને સમર્થન મળવું જોઈએ એમણે કહ્યું ને. ઘણા બધા માઇલસ્ટોન પાર કરવાના છે આ દેશે, તો એના માટે આ જરૂરી છે. પ્રશાંતભાઈએ કહ્યું કે 2019માં એનડીએની બહુમતી હતી ત્યારે પ્રસ્તાવ મુકાયો હતો અને ખાસ તો લોજિકલી મુદ્દો સારો છે, ફાયદા ઘણા દેખાય છે એમણે કહ્યું. પણ તમે 4 રાજ્યોની ચૂંટણી એક સાથે નથી કરી શકતા તો વન નેશન વન ઇલેક્શન, એક રાજ્યની ચૂંટણી હોય તો 4 તબક્કામાં, 8 તબક્કામાં, 12 તબક્કામાં કરો છો ત્યારે કેટલું શક્ય છે? બંધારણમાં ફેરફાર કરવો પડે. પણ બીજું, નક્કરતાથી કામગીરી કરવી પડે, માત્ર ગતકડા ન ચાલે. જવાબદાર અત્યારે કેટલા ઘણા બધા મુદ્દાઓ ચર્ચાસ્પદ છે, એને છોડીને જયારે આ આવ્યું છે ત્યારે વિપક્ષ આને ગતકડું કહી શકે છે. પણ સવાલ એ છે કે આવનારા દિવસોમાં કેટલું શક્ય બનશે, અને શક્ય બનશે તો પ્રશાંતભાઈએ કહ્યું એમ કેટલા વર્ષો બાદ શક્ય બનશે. અને ત્યારે આ રાજકીય નેતાઓની જે અત્યારે બોલબાલા છે એમનું ભવિષ્ય શું હશે એ કોને ખબર. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશ્વિન બેંકા, પ્રશાંત ગઢવી અને ગિરધર વાઘેલા ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ ચર્ચા હતી વન નેશન વન ઇલેક્શન, ફાયદા ગેરફાયદા એક જાણવાનો પ્રયાસ કર્યો. ફરી મળીશું લોકમંચમાં એક નવા વિષય સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.